આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 3 ડિસેમ્બર. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. શારીરિક ખોડખાંપણ ધરાવતા કે શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે 3 ડિસેમ્બર 1951થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સાથે મળીને વર્ષ 1983થી 1992ને આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ દશક જાહેર કર્યું હતું. ભારતમાં સંગમ યોજના વિકલાંગ લોકો સંબંધિત છે. ભારતમાં શારીરિક ખોડખાંપણ ધરાવતા વ્યક્તિઓને દિવ્યાંગ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ 2025ની થીમ વિકલાંગ સામાજિક પ્રગતિને આગળ વધારવા માટે વિકલાંગતા સમાવેશક સમાજોને પ્રોત્સાહન.